નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે માણસ યમદૂત અને તેમના વાહનો યમદૂતનું વાહન બની ગયા છે, પરંતુ યમદૂતો બીજાની સાથે પોતાના જીવના પણ ભૂખ્યા બન્યા છે. નજીવી ભૂલમાં શ્વાસ અદ્ધર થઈ જાય છે અને ત્યારે આજે બતાવીશું એવી તસવીરો જે જોઈને તમને તમારી આંખ સામે મોત દેખાશે. જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ. મોત સાથે ભેટો કરાવતી લાઈવ તસવીરો. બેફામ રફતાર. આ ઘટના સર્જાય છે વારંવાર. નથી બ્રેક પર કાબુ કે નથી કોઈ લગામ. તે મન ફાવે તેમ ચલાવે છે. તે પૂરપાટ આવે છે અને જીવતા માણસોને કચડી નાખે છે. રાજ્યમાં રફતારના રાક્ષસો યમદૂત બની રહ્યા છે. રસ્તા પર જાણે કે તેમનું સામ્રાજ્ય હોય તેમ બેફામ વાહનો ચલાવે છે, લોકોને કચડી નાખે છે. વાહન ચાલકો એટલી હદે બેફામ છે કે જાણે કોઈ લગામ જ નથી. રાજ્યના રસ્તા પર ધસમસતા મોત સમાન આ વાહનો અને અકસ્માતોની વણથંભી વણઝાર લાગી છે. અકસ્માતના ચોંકાવનારા દ્રશ્યો જુઓ. પૂરપાટ આવ્યો બાઇક ચાલક અને ધડામ દઈને બસની અંદર ઘૂસી ગયો. હચમચાવી નાખે તેવા દ્રશ્યો સુરતના છે. અહીં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. સુરતના ઓલપાડ સાયણ રોડ પર પેટ્રોલ પંપ પાસે રોડ પર વાહનો દોડી રહ્યા હતા. એક બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો. સામે રોડ પર બસ ઊભી છે ને ત્યારે એક બાઇક એટલી સ્પીડમાં આવી કે બાઇકને બચાવવા જતા તે પોતે જ સ્લીપ થઈ ગયો. 3 થી 4 ફૂટ ઢસડાઈને સ્કૂલ બસની અંદર જ ઘૂસી ગયો. આ તો નસીબ સારા કે બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈને જીવ બચી ગયો. તો સુરતમાં એક ડમ્પર ચાલકે હદ વટાવી. સચિન જીઆઈડીસી વિસ્તારમાં ધસમસતા ડમ્પરે માસૂમને એક નહીં બે વાર કચડ્યો. અકસ્માતની ચોંકાવનારી ઘટનાના આ સીસીટીવી છે. ડમ્પર રિવર્સ લેતા સમયે બાળક ડમ્પર નીચે કચડાયો, પરંતુ ફરીથી ચાલકે પોતાનું ડમ્પર આગળની બાજુ ચલાવતા બાળક ફરી ડમ્પર નીચે કચડાયો. આ ઘટનામાં 12 વર્ષના બાળકનું ઘટના સ્થળ પર મોત થયું. થોડા દિવસ પહેલા જ સુરતના સ્ટાર બજાર નજીક ડમ્પર ચાલકે એક યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવી અને છતાં પણ આ ડમ્પર ચાલકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. માત્ર સેકન્ડોના ખેલમાં બાઇક ચાલક મોતને ભેટ્યો. હચમચાવી નાખનારા દ્રશ્યો નડિયાદના છે. સંતરામ મંદિર પાછળની લેબોરેટરી નજીક અકસ્માત સર્જાયો. પૂરપાટ આવતો બાઇક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે યોગેશે પહેલા એક વૃદ્ધ રાહદારીને ટક્કર મારી અને ત્યારબાદ તેનું બાઇક એક ફોર્ચ્યુનર કાર નીચે ઘૂસી ગયું. અકસ્માતમાં યોગેશનું માથું ફાટી જવાથી ઘટના સ્થળે જ મોત થયું. નડિયાદ ટાઉન પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું કે બાઇક ચાલકની ઓવર સ્પીડ અને બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ. આ તરફ જામનગરમાં ખાનગી બસ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો. ચેલા ચંગા રોડ પર વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો ટકરાયા. બપોરે પૂરપાટ ઝડપે આવી રહેલ ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પિકઅપ વાન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ. બસની ગતિ એટલી વધારે હતી કે બોલેરો પલટી મારી ગઈ. તેમજ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની. જે અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા ઠાવરિયા ગામના જસ્મીન તાળાનું ઘટના સ્થળે કરુણ મોત થયું, જ્યારે કે બસમાં સવાર 20ને ઈજા પહોંચી. અકસ્માતના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેને પોલીસે નિયંત્રણમાં લીધી. તો વડોદરાના સુભાનપુરામાં હાઈ ટેન્શન રોડ પર CH વિદ્યાલય સામે કારનો અકસ્માત થયો. કાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ. પૂરપાટ આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સામેના રોડ પરથી કૂદીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માતના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. એક રાહદારીનો પણ આબાદ બચાવ થયો. વડોદરામાં બેફામ બનેલા નબીરાએ સર્જેલા અકસ્માતે સૌ કોઈને હચમચાવી નાખ્યા. પોતાના પિતાશ્રીના પૈસે પાવરમાં ફરતા નબીરાએ હવે તમામ હદ વટાવી. થોડા દિવસ પહેલાના અકસ્માતના દ્રશ્યો ભૂલાય તેમ નથી. બગડેલી બાપની ઓલાદે નશામાં ચૂર થઈ રોડ પર આતંક મચાવ્યો.
વડોદરાના કારેલીબાગના રસ્તા પર તેજ રફતાર મોંઘી દાટ કારે અકસ્માત સર્જ્યો અને એક સાથે 2 થી 4 વાહનોને અડફેટે લેતા અરેરાટી સર્જાઈ. કારની અંદર બંને એરબેગ પણ ખુલી ગઈ અને પહેલા કારમાંથી સફેદ ટી શર્ટ પહેરેલ યુવક બહાર નીકળ્યો તો ચાલક પણ બહાર આવ્યો અને બોલવા લાગ્યો, અનધર રાઉન્ડ. જોરથી બૂમો પાડનારો અને તમાશો ઉભો કરનારો આ છે 7 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચોરસિયા. તેજ રફતાર કારથી એક મહિલા સહિત 7 લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો. જોકે સ્થળ પર એકઠા થયેલા લોકોએ તેને પકડી પાડી બરાબરનો મેથી પાક ચખાડ્યો. કારેલીબાગમાં ગમખ્વાર અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાને તાબડતોબ પોલીસે પકડી પાડ્યો. સવાલ એ થાય છે કે આવા બેફામ નબીરાઓનો આતંક ક્યારે ઓછો થશે? આ તરફ રક્ષિતને જ્યારે ભાન આવ્યું ત્યારે બીજા દિવસે સમગ્ર ઘટનાને લઈને કંઈક આવું રટણ કરતા જોવા મળ્યો. और हम लोग जब राइड होने का स्पेस था उस टाइम एक स्कूटी थी और एक कार था. उसके बाद जैसे ही हम लोग अंदर घुसे तो कार छू गई और एयरबैग खुल गया. जैसे एयरबैग खुला कुछ आगे दिखी थी और गाड़ी अपने आप ही नीचे रुकी. दो को मनाने का ऐसा कुछ नहीं. सर मैं सबसे पहले उनकी फैमिली से मिलना चाहूँगी क्योंकि मेरी गलती है. अगर वो चाहेंगे कि जो वो चाहेंगे वही होना चाहिए. આરોપી રક્ષિત મુજબ તે પોતાના મિત્રના ઘરેથી કાર લઈને પોતાના ઘરે જતો હતો અને ત્યારે આ અકસ્માત થયો. કારની એરબેગ ખુલી જતા તેને કંઈ ન દેખાયું અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા જ્યારે કે એક મહિલાનું મોત થયું. તો થોડા દિવસ પહેલા સાબરકાંઠાના હિંમતનગર નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. બેફામ કાર ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને અડફેટે લીધો. કારના શોરૂમ આગળ પૂર ઝડપે આવતી કારે રાહદારીને ટક્કર મારી. ટક્કર વાગતા 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે રસ્તો ક્રોસ કરવા માટે વૃદ્ધ પહેલા બંને બાજુ જુએ છે અને છતાં પણ રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે રસ્તો ઓળંગે પહેલા જ ધસમસતી કાર આવે છે. વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળે છે. ઉદયપુર નેશનલ હાઈવે પર બનેલી આ ઘટનામાં 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું. આ તરફ વલસાડના ધરમપુરમાં રસ્તા પર દોડતી કાર ટર્ન લેતા અચાનક પલટી ખાઈ ગઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે લોકોની અવરજવર વચ્ચે કાર નીકળી ટર્ન લેવા જતાં અચાનક કારે પલટી મારી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. એવું નથી કે માત્ર ગુજરાતમાં જ વાહન ચાલકોની બ્રેક ફેલ છે. અન્ય રાજ્યમાં પણ બેફામ વાહન ચાલકોએ કાળો કહેર વર્તાવ્યો. કેરળના કન્યાકુમારીમાં કાર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. સામે આવતી કાર સાથે અથડાતા બાઇક ધડાકાભેર અથડાયું. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ દુર્ઘટનામાં પ્રોફેસરે જીવ ગુમાવ્યો. તમિલનાડુમાં તો અકસ્માતની જાણે કે વણઝાર લાગી. કોઇમ્બતુર, તેનકાશી, કન્યાકુમારીમાં થયેલા અકસ્માતના દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે. ત્રણેય અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. કોઇમ્બતુરમાં એક પૂરપાટ કારે 2 વ્હીલરને ટક્કર મારી. ટક્કર માર્યા બાદ કાર ચાલકે મહિલાને અડધો કિલોમીટર સુધી ઢસડી. આ ગમખ્વાર અકસ્માતની ઘટના હાઈવે પરના સીસીટીવીમાં કેદ થઈ. તમિલનાડુના તેનકાશીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો. બાઇક ચાલક રોડની ધાર પરથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે જ રસ્તાની બાજુમાં આવેલ મસમોટું ઝાડ તેને ન દેખાયું. ઝાડ સાથે બાઇકની જોરદાર ટક્કર થઈ. દુર્ઘટનામાં બાઇક ચાલકનું મોત થયું. અકસ્માતના હચમચાવતા સીસીટીવી પણ સામે આવ્યા. તો તમિલનાડુના કન્યાકુમારીમાં સર્જાયેલા અકસ્માતના દ્રશ્યોએ સૌને ચોંકાવી દીધા. પૂર ઝડપે આવતી કારે 2 વ્હીલરને જોરદાર ટક્કર મારી. કારની ટક્કરથી યુવક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ ગયો. સીસીટીવીમાં કેદ થયેલા અકસ્માતના દ્રશ્યો ભયાનક છે. યુવકને ટક્કર માર્યા બાદ કાર રોડની બાજુમાં જઈને અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં કામથી ઘરે જઈ રહેલ બાઇક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. તો મધ્યપ્રદેશના રાયસેનમાં પૂરપાટ જઈ રહેલ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું. હજુ તો બાઇક ચાલક કંઈ સમજે તે પહેલા સામેથી અત્યંત સ્પીડમાં આવી રહેલ અન્ય એક બાઇક સાથે ટક્કર થઈ. આ ટક્કર એટલી ઝડપથી હતી કે બાઇકમાં સવાર 4 યુવકો હવામાં ઉછળીને નીચે પટકાયા. તો રસ્તાની વચ્ચોવચ્ચ આવેલ વીજ પોલ આ કાર ચાલકને ન દેખાયો ને ધડામ કરીને કાર વીજ પોલ સાથે અથડાવીને અજીબો ગરીબ અકસ્માત સર્જ્યો. રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર હાઈ સ્પીડમાં આવતી હતી. રાતનો સમય હતો અને કાર ચાલકે વીજ પોલ સાથે તેને અથડાવી. અકસ્માતમાં પતિ પત્ની સહિત 3 લોકો ઘાયલ થયા. કારને પણ ભારે નુકસાન પહોંચ્યું. ઉનાળામાં ફક્ત ગરમીનો જ પ્રકોપ નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં એક આફત મોં ફાડીને બેઠી છે અને તે ગમે ત્યારે આક્રમણ કરે છે. દિવસ હોય કે રાત, તે ન તો સમય જુએ છે, ન માણસ
કે પશુ ગમે ત્યારે ગમે તેના પર ત્રાટકે છે. માટે હાલ રાજ્યના 2 વિસ્તાર ડરના ઉથાર હેઠળ જીવી રહ્યા છે. ગુજરાતના 2 વિસ્તારમાં ફેલાયો છે ડર. જૂની આફતે જીવ કર્યો અદ્ધર. ન કોઈ રાત્રે સૂઈ શકે, ન દિવસે બહાર નીકળી શકે. ગમે ત્યાંથી ગમે તે રીતે આ ત્રાટકે છે. અનેકોને કરી દીધા છે ઘાયલ. કારણ કે તે છે લાલ લોહીનો તરસ્યો. માટે હાલ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, તાપી, સુરતના ગ્રામ્યના વિસ્તારના લોકો થરથર કાંપી રહ્યા છે. શિયાળામાં આ આફત નોતરે તે તો તમે સાંભળ્યું હશે, પરંતુ ઉનાળે આ દીપડાનો ત્રાસ પણ આ રીતે હશે તે કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય. પહેલા આપને લઈ જઈએ દક્ષિણ ગુજરાત. વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડાના પીપલસેત ગામમાં, જ્યાં એક ગ્રામીણે તેની આંખો સામે મોત જોયું. એક પળ માટે તો તેને થયું કે આજે તેનો જીવ નહીં બચી શકે. જંગલમાં રોફ અને ખોફ જમાવતો દીપડો આજે ગ્રામીણના ઘરે મહેમાન બનીને ત્રાટક્યો ને પછી જાણે તેનું જ ઘર હોય તેમ ઘરની બહાર આળોટવા લાગ્યો, ઘરની અંદર લટાર મારવા લાગ્યો. જો કે આ દીપડો એવા સમયે આવ્યો જ્યારે લોકો ઘસઘસાટ ઊંઘમાં હતા. અડધી રાત્રે પીપલસેત ગામના ઝાજુર ફળિયામાં દીપડો એક ઘરમાં ઘૂસી ગયો. ખેડૂતના ઘરના ઓટલા ઉપર દીપડાએ અડ્ડો જમાવ્યો. જો કે ત્યારે કોઈને ખબર ન હતી, પરંતુ વહેલી સવારે પરિવારજનો ઉઠતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા. પછી તો દીપડો બહાર અને લોકો ઘરની અંદર પુરાઈ ગયા. જો કે પરિવારજનોએ ગભરાઈ બૂમાબૂમ કરવાના બદલે આસપાસના લોકોને જાણ કરી તાત્કાલિક લોકો દોડી આવ્યા. ખેડૂતના ઘરના છતના નળિયા ઉપરથી દૂર કરી આ ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કર્યું. ત્યારબાદ વન વિભાગને જાણ કરાતા ટીમ પણ જાળી અને સાધનો લઈને અહીં પહોંચી. ઘરના બારણા પર બેસેલા દીપડાને ઝડપવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું ને આખરે ભારે જહેમત બાદ દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો. જો કે આ દીપડો શરીરથી અશક્ત હોવાથી વન વિભાગે તેને સારવાર માટે ખસેડ્યો. દક્ષિણ ગુજરાતમાં આદમખોરનો આતંક ઓછો નથી. દીપડાએ ખેતરોમાં ધામા નાખતા ખેડૂતો પોતાના ખેતરે પણ નથી જઈ શકતા. સુરતના બારડોલીના ઉત્તરા ધામદોડ સીમમાં એક મજૂર ખેતરે કામ કરી રહ્યો હતો ને ત્યારે જ તેના પર દીપડો તૂટી પડ્યો. આંબાવાડીમાં કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કરતા મજૂરને ઈજા પહોંચી. જોકે મજૂરે બહાદુરી બતાવી દીપડાનો સામનો કર્યો ને તેને ભગાડી દીધો. જોકે દીપડાના હુમલાથી આ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે અને ફરી વન વિભાગે સતર્ક રહેવું પડશે. નવસારીના ગ્રામ્ય પંથકમાં પણ દીપડાના હુમલા વધી ગયા છે. ખાસ કરીને ખેતરોમાં સંતાઈને રહેતો દીપડો સમયાંતરે માનવ પર હુમલા કરે છે. અહીં પણ શિકારની શોધમાં આવેલા દીપડાનો ભેટો ખેતરમાં કામ કરતા યુવક સાથે થયો. નગધરા ગામના યુવક પર તે તૂટી પડ્યો. યુવકને બચવાનો સમય ન મળ્યો. યુવકને માથું, હાથ, છાતીના ભાગે ઈજા થઈ છે. ઘાયલ યુવકે ચીસો પાડતા ડરના માર્યો દીપડો પણ ભાગી ગયો. યુવક લોહી લુહાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. તો તાપી જિલ્લામાં પણ ખૂંખાર દીપડાનો આતંક ઓછો નથી થયો. વ્યારાના નાની ચીખલી ગામમાં દીપડાએ ખેડૂત શંકરભાઈ પર હુમલો કર્યો. વાઘજરી ગામે પોતાના ખેતરમાં તેઓ કામે ગયા હતા અને તે દરમિયાન દીપડાએ અચાનક તેમના પર હુમલો કરતા ખેડૂતે દીપડા સાથે જ બાથ ભીડી લીધી. ખેડૂતને ઈજા થતા વ્યારાની ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડાયા. દીપડો નજીકના ઝાડી ઝાંખરા અને ખેતરમાં ભાગી જતા આજુબાજુના ખેતરમાં કામ કરતા સ્થાનિકોમાં પણ ભય છે. તો સુરતનો ગ્રામ્ય વિસ્તાર હવે દીપડાનું રહેઠાણ બની ગયો છે. આ વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાડે છે. આ વખતે સુરતના માંડવીમાં લોહી તરસ્યા દીપડાએ લોકોને ડરાવી દીધા. 2 મહિલા સહિત 3 લોકો પર હુમલો કર્યો. માંડવીના ખાત્રાદેવી પીચણવાણ ગામની સીમમાં ઘટના બની. તો ખાત્રાદેવી ખેતરમાં કામ કરતી વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો. પગ અને કાનના ભાગે બચકા ભરીને તેને લોહી લુહાણ કરી. આ તરફ આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો. જોકે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. તો ગીર સોમનાથના ઉનામાં પણ દીપડાએ દહેશત ફેલાવી. વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર તેણે હુમલો કર્યો. ગુંદાળા ગામે આધેડ પર હુમલો કરતા આધેડને ગંભીર ઈજા પહોંચી. તેઓને ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા.
તો વન વિભાગે પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી. ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં પણ દીપડાની લટાર લોકોના ધબકારા વધારી રહી છે. જો કે આતંકનો પર્યાય બનેલો દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. દીપડાથી વેણેશ્વર, ગૌલોકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાયેલો હતો. વન વિભાગે દીપડો પાંજરે પૂરતા લોકો પણ હવે પ્રાર્થના કરી રહ્યા છે કે હે પ્રભુ, હવે તું પાછો ન આવતો. તો ગીર સોમનાથના ઉનામાં દીપડાનું ઇનફાઇટમાં મોત થયું. ગરાડ ગામમાં 1 વર્ષના દીપડાનું મોત થતાં સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગે દીપડાના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો. આમ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, ગ્રામ્ય વિસ્તારના લોકો જીવ હાથમાં લઈને ફરી રહ્યા છે, કારણ કે ગમે ત્યારે ગમે ત્યાંથી આ લોહીનો તરસ્યો ત્રાટકે છે. આમ તો ભારતમાં લોકોને સ્વેચ્છાએ જીવન જીવવાની છૂટછાટ બંધારણ આપે છે, પરંતુ કેટલાક લોકો આ ભોળી ભાળી પ્રજાને પટાવી, ફોસલાવી, લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. આવા લોકો સામે ગૃહ રાજ્યમંત્રીએ લાલ આંખ કરી છે. હર્ષ સંઘવીનું કહેવું છે કે ગુજરાતના આદિવાસીઓને ફસાવશો તો નહીં બચી શકો. એટલે જે લોકો ધર્માંતરણ કરવા ગ્રામીણ વિસ્તારમાં ફરે છે ને, એ લોકોએ પહેલા તો આવા લોકોના જીવન સાથે ચેડા પણ કરે છે. એ તમને સાજા કરશે એટલે એવી પ્રાર્થના કરીને એમને ગુમરાહ કરીને એમને ધર્માંતરને લઈ જાય છે. ધર્મ પરિવર્તન આ વિસ્તારમાં ઘણો બધો ફેલાવ કરી રહ્યા છે. અમને લાગે છે કે અમારા જો આદિવાસીનો જે પરંપરા છે એને એ ખતમ અને નષ્ટ કરી નાખશે. ધર્મ પરિવર્તનના વધતા કિસ્સાઓ હાલ ચર્ચામાં છે. ભૂતકાળમાં પણ વારંવાર આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તાજેતરમાં જ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તનને લઈ મોટું નિવેદન આપ્યું. તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામે રામકથા દરમિયાન ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને લઈ મોરારી બાપુનું હૃદય દ્રવી ઉઠ્યું. મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે. આ ભાઈ લખે છે, સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે. ધોરણ 1 થી 5 માં 1 કે 2 જ શિક્ષક હોય છે. અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત, મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી, એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે. પત્રમાં નાગરિકે લખ્યું હતું કે આદિવાસી વિસ્તારના ગામડાઓમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો ન હોવાથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. સેલવાસ અને દમણ લઈ જઈને બાળકોનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો. ત્યારે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ ધર્મ પરિવર્તન બંધ થાય તે અંગે વિનંતી કરી. પણ ભિક્ષાને બાને કેટલા દૂર જાઉં છું અને જ્યાં આપણા ભાઈ બહેનોએ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે, એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ. જોગાનું જોગ આ રામકથા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. મોરારી બાપુએ વ્યક્ત કરેલી ચિંતા બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે ધર્મ પરિવર્તન કરી ફસાવનાર નહીં બચે. નિર્દોષોને ફસાવનાર સામે કાર્યવાહી કરાશે. આ આદિવાસી ભાઈ બહેનો જે ભોલા ભાલા ભગવાનનું બીજું સ્વરૂપ છે, એવા મારા આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી, કોઈ બી પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લે છે અને લેશે. જો કે તંત્ર દ્વારા ચેતવણી આપ્યા બાદ પણ દાહોદ અને ગુજરાત સહિત દેશમાં ધર્મ પરિવર્તનના મુદ્દાઓ ચર્ચામાં છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનારા 2 શખ્સોની અટકાયત કરાઈ.
સ્થાનિક હિન્દુ સંગઠનોએ ફરિયાદ કરતા વડાલી પોલીસે 2 શખ્સ સામે BNSની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો. સાબરકાંઠાના પોશીના અને રાજસ્થાનના યુવકો પુસ્તક પ્રચારની આડમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી થતા ફાયદાઓ સમજાવી ધર્મ પરિવર્તન માટે પ્રલોભનો સાથેની માહિતી આપી રહ્યા હતા. ધર્મ પરિવર્તન અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી થતા ફાયદાઓનું પ્રલોભન આપનાર બંને વ્યક્તિઓને પોલીસે પકડી પાડ્યા. આ ઘટનાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી. ચર્ચમાં તમને દર રવિવારે આવવાના, ચર્ચમાં તમને પૈસા મળશે, તમારા બાળકોને એજ્યુકેશન કરવા માટે પણ અમે એની વ્યવસ્થા પૂરી પાડીશું અને એવી પ્રકારની વાત કરીને લોભ લાલચ આપવાનો પ્રયત્ન કરતા હતા. એ પુસ્તકો પણ હિન્દુ ધર્મના વિરુદ્ધમાં જુદા જુદા પ્રકારના એવા નિવેદનો હતા કે ભાઈ ત્યાં સંતો મંદિરોમાં આવી પ્રકારની કાર્યવાહી થાય છે, નામ થાય છે ને એવી પ્રકારની ખોટી વાતો લખેલી હતી. એ લોકો કહી રહ્યા હતા કે તમે ઈસાઈ ધર્મમાં જોડાઓ છો તો તમારા જે પણ દુઃખ છે એ દૂર થશે. સાથે સાથે એ લોકો ધર્મમાં જોડાવાથી 20,000 રૂપિયા જેટલી તમને રકમ મળશે અને અન્ય પણ વિશેષ સવલતો પ્રાપ્ત થશે. અને આ બંને શખ્સો વિરુદ્ધ BNSની કલમ 299 અને 54 સાથે સાથે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. તો ધર્મ પરિવર્તનના મુદ્દાને ફંફોસવા અમારી ટીમ દાહોદ પહોંચી. અહીં કેટલાક હિન્દુ સંગઠનોના સભ્યો અને ચર્ચના ફાધર સાથે ચર્ચા કરી. તેમની સાથેની વાતચીતમાં કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા. ધર્મ પરિવર્તન અંગે હિન્દુ સંગઠનોના સભ્યોએ જણાવ્યું કે લોકોને અલગ અલગ મુદ્દાની લાલચ આપી ભોળવવામાં આવે છે. જે લોકો ધર્માંતરણ કરવા ગ્રામીણ વિસ્તારમાં ફરે છે ને એ લોકોએ પહેલા તો આવા લોકોના જીવન સાથે ચેડા પણ કરે છે કે અમે પ્રાર્થના કરીને તમને સદા આરામ થઈ જશે. તો એ આના ભરોસે ઘણા લોકો મરે છે. એટલે આ ધર્માંતરણ કરવા આવતા લોકો પર કડક કાર્યવાહી થાય તેવું થવું જોઈએ. આ અન્ય ધર્મના લોકો એને તને સારો કરી દેશે, મારો ભગવાન તને સારો કરી દેશે, આ તારા ધર્મનો ભગવાન તને સારો નથી કરતો એટલે તું દુઃખી છે, એ રીતે ખોટી રીતે એને ધર્માંતરણમાં પ્રેરે છે. જે મારા બોરા સમાજને, મારા આદિવાસી સમાજને બરાબર લોભ અને લાલચ આપીને જે બીજા ધર્મના લોકો આવીને ગામડે ગામડે જઈને બરાબર એમની નસ શું છે, એમની ખામી શું છે એ બધી જાણીને એમને લોભ લાલચ આપીને કોઈ બીમારી હોય તો કોઈ દવાના કારણે અમે પ્રાર્થના કરીશું એવું કહીને તમને સાજા કરીશું એમ કહીને પ્રાર્થના કરીને તમને આ ફલાણા ઢેકના અમારા જે બી દેવ છે કે ભગવાન છે એ તમને સાજા કરશે એટલે એવી પ્રાર્થના કરીને એમને ગુમરાહ કરીને એમને ધર્માંતરે લઈ જાય છે. હિન્દુ સંગઠનોના સભ્યો દ્વારા કરાયેલા આક્ષેપોને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વધુ પડતાલ માટે